જય જવાન જય કિસાનવાલા ખેડૂત મિત્રો। તો આજે આપણે તમાકુની ખેતી જોવા માટે આવ્યા છીએ અને આજે તમને તમાકુ જોવા મળી રહી છે। આપણે વિક્રમભાઈની તમાકુ છે અને જુઓ કે તમાકુ એકદમ સારી છે અને 5.5 વીઘા તમાકુનું વાવેતર કરેલું છે અને આજે આપણે વિક્રમભાઈથી મુલાકાત કરીશું ને વિક્રમભાઈ આ તમાકુ વિશે આપણને કંઈક થોડું ઘણું માહિતી આપશે એ વિશે આજે આપણે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાની છે અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનો છે વિડીયોને અને ચેનલ પર નવા હોય તો દિલથી ફોલો પણ કરી દેજો। તો જો વાલા ખેડૂત મિત્રો કે તમને અત્યારે જોવા મળતા હશે આપણે વિક્રમભાઈની તમાકુને વિક્રમભાઈએ આ તમાકુની અંદર કયા કયા ખાતરો વાપર્યા છે અને આ તમાકુની અંદરથી વીઘાની અંદરથી કેટલો ઉતાર લેશે એ વિશે આજે આપણે વાત કરીશું। અને બીજી વાત તો એ જાણીશું કે આ વર્ષે તમાકુમાં ભાવ સારા છે અને ખેડૂતો પણ એમ કર્યા છે કે મોટાભાગે તમાકુનું વાવેતર ઓછું છે એના કારણથી તમાકુમાં ભાવ આ વખતે ખેડૂતોને સારા મળશે। તો ચાલો મિત્રો હું તમને વિક્રમભાઈથી મુલાકાત કરાવીશ અને વિક્રમભાઈના તમાકુ જે છે એ તો આપણે જોઈએ ડળમાં કેવી છે, કયા કયા ખાતરો વાપર્યા છે, કેટલા ટાઈમે તમાકુને પાણી આપ્યું છે એ વિશે આજે આપણે વિક્રમભાઈથી મુલાકાત કરીશું। તો પહેલાં તો હું તમને એમની તમાકુ બતાવી દઈશ। તો જુઓ મિત્રો આ છે આપણે વાળાવાળી માતાજીનું મંદિર છે ત્યાં આપણે આવ્યા છીએ અને જુઓ કે વિક્રમભાઈની તમાકુ જે તમને જોવા મળી રહી છે એ ઓછામાં ઓછા 5.5 વીઘાનું વાવેતર કરેલું છે। એમાં એક જ સરખી તમાકુ છે અને ત્યાં સામે દેખાય છે વિક્રમભાઈનું ઘર છે ને ત્યાં બોર છે। તો જુઓ મિત્રો આ પહેલાં તો તમે તમાકુ જુઓ, તમાકુની હાઇટ જુઓ, તમાકુ લગભગ એક તમાકુના છોડ ઉપર 10 થી 12 પત્તા છે જેથી આપણને બધાને જોવા મળતું હશે। જુઓ છે કે નહીં 10 થી 12 પત્તા અને તમાકુ પણ એક નંબર છે। તો તમે જ કમેન્ટ કરજો કે આ તમાકુની અંદર વીઘે કેટલો ઉતાર આપશે અને આ તમાકુ દળમાં કેવી રહેશે અને વિક્રમભાઈને કેવો ફાયદો થશે। તો જ્યારે કે વિક્રમભાઈએ આજે 2 દિવસ થયા છે આ તમાકુની અંદર પાણી વાળે, જો હજુ પણ અહીં ગારો છે। તો વની અંદર વિક્રમભાઈ એમ કહે છે કે આપણે યુરિયા જે ખાતર આવે છે તે અને સલ્ફેટ એમોનિયા બંને ખાતર મિક્સ કરીને આપણે તમાકુની અંદર આપ્યું છે જેથી હવે તમાકુમાં દળ ચડવાનો છે। તો વાલા ખેડૂત મિત્રો તમને શું લાગે છે કે આ તમાકુ એકદમ એક નંબર થશે કે નહીં થાય? અને તમાકુનો વિકાસ જોઈને તમાકુ જોઈને તો મને એવું લાગે છે કે અમારા ઇન્દ્રમણા ગામના આ ઓટાની અંદર આખી આ એક નંબર તમાકુ છે જેથી અમે આ તમાકુને બહુ વખાણીએ છીએ। તો જો ચારે છેડે એક બાજુ એક હરખી જોવા મળે છે અને આ કેતનભાઈ જોશીનો બોર છે જેથી એમના બોરનું પાણી અંદર આવે છે, એમનું ખેતર પણ છે અને 5મા ભાગે ખેતરની અંદર વાવેતર કરેલું છે। તો વાલા ખેડૂત મિત્રો અમારી આ તમાકુ તમને કેવી લાગી છે કમેન્ટ કરજો અને આપણે હવે જઈશું વિક્રમભાઈના ઘરે, એ શું કહેવા માગે છે આ તમાકુ વિશે, આ તમાકુમાં કઈ રીતે સારું ઉત્પાદન લે છે, તમાકુમાં આ વખતે 2000થી વધારે ભાવ રહેવાનો છે તો ખેડૂતોને સારી મજા આવશે। ચાલો આગળ મળીશું હવે વિડીયોમાં। વિડીયો ગમે તો કમેન્ટ કરી લેજો કારણ કે મને તો એક નંબર તમાકુ લાગે છે, ટોપ તમાકુ છે, બહુ સારી છે, તમાકુનું વાવેતર પણ સારું છે। તો આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ચાલો હવે વિક્રમભાઈની મુલાકાતે।